સુરેન્દ્રનગરની સુરેન્દ્રનગરમાં ભારે વરસાદથી ખેતીને મોટું નુકસાન થયું છે, ત્યારે ખેડૂતોએ ખેતી અધિકારી દ્વારા કરવામાં આવેલી સર્વેની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે। ખેડૂતનો એ આક્ષેપ છે કે પાક નુકસાનીની વિગતો વગર જ 1.21 લાખ હેક્ટર જમીન પર સર્વે કરી નાખવામાં આવ્યો છે। ભારે વરસાદના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના અનેક ગામોમાં ખેતીને મોટું નુકસાન થયું હતું। ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ખેતીનો પાક નિષ્ફળ ગયો છે। ત્યારે પ્રાથમિક પાક નુકસાન સર્વેની કામગીરીને લઈ સુરેન્દ્રનગર ખેતી વિભાગ અને ખેડૂતો સામસામે આવી ગયા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે અધિકારીઓએ ઓફિસમાં બેસી અને સર્વેની કામગીરી કરી છે। જિલ્લાના ઘણા તાલુકામાં ખેતરોમાં પાણી ભર્યા છે, ત્યારે અધિકારીઓ નુકસાની ન હોવાની વાત કરે છે। ખેતી અધિકારીઓ પાસે પાક નુકસાનીની કોઈ જ વિગતો નથી, છતાં 1.21 લાખ હેક્ટર જમીન પર સર્વે કરી નાખવામાં આવ્યો છે। જે સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યારે સરકારે સર્વેના આંકડા આપ્યા છે, એ આંકડા તદ્દન ખોટા છે। એમને 10% જ ખાલી નુકસાની દેખાડી છે અને સર્વે કરેલું જ એમને નથી। એનું કારણ છે એ એમ કહે છે હજી ખેતરોમાં પાણી ભર્યા છે, માર્ગમાં જવાય એવું નથી અને આ સર્વે અમે આંકડા આપી દેશે। પણ તમે ક્યાં સર્વે નંબરમાં ગયા છે, ક્યાં સર્વે નંબરમાં કોનો ખેડૂતનો મોલ છે અને એનું નામ છે અને શું એમાં પાક વાયેલો હોય એ તમે કહી શકો? એ કહેવાના જ નહીં, કારણ કે તદ્દન આ વસ્તુ ખોટી છે। એમને જઈને ઓફિસમાં બેઠા સર્વે કરી નાખેલું છે, એટલે આ સર્વે ખોટું અને ખેડૂતને કંઈ પણ આમાંથી મળવાનું નથી। પ્રાથમિક અંદાજ મેળવવા માટે અમુક ગામોમાં ગ્રામસેવકોએ મળ્યા છે, ખેડૂતને સરપંચને બી મળ્યા છે, જેમ કે અમે ગેડી ગામ છે, પછી બીજા એક હમણાં ફુલડિયાદ ને ત્યાં રૂબરૂ ખેડૂતનો સંપર્ક કરીને જ્યાં વધારે દેખાતું હતું ત્યાં રૂબરૂ બી એ લોકોએ જોયું છે અને નુકસાની છે તેનો અંદાજ અમને બતાવે છે અને આ રિપોર્ટ અમે સરકારમાં મોકલીએ છીએ અને પછી આગળની કાર્યવાહી કરશે અને હજુ આ જે પ્રાથમિક અંદાજ મેળવવાની પ્રગતિમાં છે। ખેડૂતોનો આક્ષેપ છે કે ખેતી વિભાગના અધિકારીઓ પોતાનો બચાવ કરવા સરકારની આંખમાં મરચું નાખવાનું કામ કરી રહ્યા છે। અમારા સવાલો એવા છે કે ફક્ત ને ફક્ત તમે સુરેન્દ્રનગર જિલ્લાના જે 600 ગામ છે, 600 ગામમાંથી કોઈ પણ ગામ તમે લઈ લો, ન્યાય અને સાથે આવવા તૈયાર છે। તેનો તમે જે તમે સર્વે કર્યો એનો સર્વે નંબર બહાર પાડો, એ ખેડૂતનું નામ બહાર પાડો અને એમાં શું પાક હતો અને કયા પાકને નુકસાની થઈ છે, આ ત્રણેય વિગતો તમે પાડો। અને જો તદ્દન આ સર્વે છે એ ઓફિસમાં બેઠા થયેલો છે, ખેતર ઉપર થયેલો નથી અને એ તમારે નક્કી કરવું હોય તો અમે અમારી ઘરની ગાડી લઈ અને તમારી સાથે આવશું અને ખેડૂતને રૂબરૂ મળશું અને રૂબરૂ મળશું એટલે દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે। માટે આ સર્વે છે એ ખોટી રીતે જ સર્વે કરવામાં આવ્યો છે એ સ્પષ્ટ થાય છે। ખેડૂતોનું કહેવું છે કે ખેતરોમાં 3 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હોવા છતાં અધિકારીઓએ કોઈ નુકસાન ન થયું હોવાનો રિપોર્ટ સરકારમાં રજૂ કર્યો છે, જે તદ્દન ખોટું છે। ભારે વરસાદને કારણે ખેડૂતોને કપાસ, તલ, મગફળી જેવા પાકોમાં વ્યાપક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ફઝલ ચૌહાણ, GSTV, સુરેન્દ્રનગર।